નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજ રોજ સાવરકુંડલામાંથી ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર કતલખાને લઈ જવામાં થતી હોવાની બાતમીના આધારે સાવરકુંડલાના ગૌરક્ષકો દ્વારા ખાંભા તાલુકાના બોરાળા ગામ પાસે હનુમાનપરા પાસેથી એક ટ્રક ઝડપી પાડવામાં આવેલ અને આ ટ્રકની અંદર 13 જેટલી ભેંસું બિનકાયદેસર રીતે પાસ પરમિટ વગર હોવાની બાતમીના આધારે ખાંભા પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જ્યારે ગૌરક્ષકોના જણાવ્યા મુજબ સાવરકુંડલા શહેરમાં આવેલ મહુવા રોડ પાસેના સંકુલમાંથી આ ટ્રક પસાર થતો હોય અને શંકા જતાં ઊભો ન રહેતા તેનો પીછો કરી અને સાવરકુંડલાના ગૌરક્ષકો દ્વારા આ ગેરકાયદેસર પશુઓની હેરીફેરી કરવાના મામલે આજરોજ તેની સામે ધોરણસરની કાર્યવાહી ગૌરક્ષકો દ્વારા ખાંભા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ અને તેના આધારે ખાંભા પોલીસ દ્વારા આ ટ્રકને જપ્ત કરી અને 13 જેટલી ભેંસું તેમજ એક ટ્રકના ક્લિન્ડર અને ડ્રાઈવરને પણ ઝડપી પાડવામાં આવેલ અને આ સમગ્ર માલ સાવરકુંડલાના સંકુલ પાછળ આવેલા તબેલાના માલિકનું હોવાનું જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।